મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો? અમે બધા જો શિયાળાની ઠંડા ઠંડા પવનની સવારની મોજમાં આવી ગયા છીએ તડકો ખાવા માટે. માર્મિકભાઈ રમે છે ટેરેસમાં અને એના બા જો ધ્યાન રાખીને બાને બેસાડ્યા છે દાદરમાં કે માર્મિકભાઈ નીચે ન પડી જાય. પપ્પાને રાખ્યા છે આ પાડીએ અને હું માર્મિકભાઈ બે રમીએ છીએ. હાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બડી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તારે હું બોલવાનું છે કઈ? ગદ્દો ગદ્દો ગદ્દો. હાય હાય ગદ્દો ગદ્દો. હાલો આપણે બે માં દીકરો રમી. હાલો એ ઈ ઘરમાં એ ગદ્દા ગદ્દા લુગડા હુકવવાનું નહીં રહેવા દે ભાઈ. તું એમને તમે બધા નવરા થઈ ગયા અત્યારમાં આવી ગયા તમે નવરા જોઈએ, અમે અમાર બાવરા અહીંયા. જો એક ને ઉતાવળ કરીને ભાગ્યા જો ત્રીજી પોઈન્ટ તેમાં તકો ખવાડી છે. વિટામિન D3 લઈ માં દીકરો. ગોરા ગોરા D3 નહીં, ખાલી D જ મળે, 3 નો મળે D3 જ મળે છે. હે ભાઈ તો મિત્રો આજ છે અમારું રંગીલું પીપળવા. વિટામિન D3 લેવા માટે તડકા આવી ગયા છીએ. કોમેન્ટ કરો કોણ કોણ સવારમાં તડકે બેસે છે શિયાળામાં. અને આ છે અમારું ઘરની પાછળનું મકાન અને પીપળવામાં જો મેડી ઉપર એ તુરિયા થાય છે. બાય વાહ. તમને હું થોડુંક ઝૂમિંગ કરીને બતાવી દઉં કે આ છે તુરિયાના વેલ્લા. તુરિયા ખવાય તો આવી જજો. મને ખબર નથી કોના હોય જો આપણું ગૌશાળા દેખાય તો એ બોલાવી લો ક્યાં છે. અને જો ગૌશાળાનો ગેટ દેખાય છે પીપળવાનો. થોડુંક ઝૂમ કરીએ એટલે દેખાય. પછી પાણીની ટાંકી છે. ગિરનારી બાજુ આવે, આમ નો આવે, અમારે તો આમ આવે. આ કે છે મિત્રો કે આ બાજુ ગિરનાર આવે, આપણે માની લેવું પડે. અહીં પીપળવામાં આપણને બહુ કઈ ખ્યાલ હોય નહીં વસ્તુનો, એટલે આ ભાઈ ના ગિરનાર આવે છે તો આવે છે. હાલો એ બાજુ ગિરનાર જોઈ લીધો, આ બાજુ ગૌશાળા જોઈ લીધી. હવે આ બાજુ શું છે? એ બાજુ મકાન છે, ખેતર નથી દેખાતું. આ બાજુ મકાન છે, આ બાજુ મકાન છે ને આ અમારું ઘર છે. અમે આવી ગયા છીએ ત્રીજે માળે તડકો ખાવા માટે ને બધા મિત્રોને ફોન કરવા માટે. અને આ એ એક જો મને ભૂલાઈ જતું હતું કે આપણે કેટલી તારીખ, 12 તારીખ મંગળવારે માતાજીના નિવેદ સોરી માર્મિકના નિવેદ છે આગલે દિવસે. એટલે નિવેદમાં મારા કોઈ મિત્રોને, મારા ફ્રેન્ડ ફોલોવરને હું ન બોલાવી શકું, પણ 12 તારીખે આપણે બોલાવી શકીએ માતાજીમાં. રાંદલ માતાજીની ગોરણીમાં જે બહેનો હોય એ ગોરણીમાં આવી જજો, ભાઈઓ હોય એ ગોરણામાં આવી જજો. બધાને મારું સ્વાગત છે, સુસ્વાગત છું. બધાને મારું ભાવભર્યું આમંત્રણ છે. તો બધા જ મિત્રો જમવા માટે પહોંચી જજો. પછી કોઈ એમ ન કહેતા કે અમને કીધું નહોતું. બેન તમે એકલા જમણવાર પતાવી દીધું, કેમ કે સગાવાલાનો નંબર હોય એટલે એને હું ફોન કરી શકું. જેના નંબર નથી અને વિડીયો દ્વારા આમંત્રણ છે આવી જ જજો તમે. ત્યારે પછી ભલે વિશાલ ઘટે ને હાયરા કરે, દુકાન નથી પડી કા પછી ભલે પડી કા હાયરા કરે એમ ને. નવા ફોલોવર માટે તો પેલા આમંત્રણ દેવું પડે ને. જૂના ફોલોવર તો હજી આવી ગયા હોય એકાદી બે વાર. નવા ફોલોવર હોય, જૂના ફોલોવર હોય, બધાને તમ તાર આમંત્રણ છે જ આપણું. પૂગી જ જાજો. જેને ચેવડો ખાવો હોય ને એડ્રેસ મોકલી દે. તમારા ઘરે આવીને તમારા પડીકામાંથી બનાવી દે ચેવડો તમારી ઘરે, તમારા ગેસના ચૂલા ઉપર. મારો સામાન થોડીક બગાડું. હા અને આ બેન અત્યારમાં ગદો ગદો કરવાનું છે. હાલો આમ નિશાન કામે વર્ગો કામે હાલો ઈ બે જાય છે. તો મિત્રો બીજું કાંઈ નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કોમેન્ટમાં મારી જ દેજો. ભગવાનનું નામ લખવામાં ભી ન હોય. હાલો ઓકે.